ભચાઉ તાલુકાના ચોબારી ગામે નર્મદા કેનાલની નબળી કામગીરી અને સમયસર પાણી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં। જ્યાં નર્મદા કેનાલની કામગીરી નબળી થઈ છે અને અવારનવાર આ લોકો સાફ સફાઈ કરતા નથી, મટ્ટી પથ્થર બધું અંદર નાખે છે અને આ જે પોલિયો છે મોટો, તે પુલિયામાં લોખંડ દેખાય છે અને પોપડા પણ ખરે છે અને સાઈડમાં દિવાલો પણ છે નહીં અને અધિકારીઓને રજૂઆત કરવા છતાં અને કેનાલનું પાણી પણ ટાઈમ માટે મળતો નથી। અમને લોકોને ખેડૂતોને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તાત્કાલિક આ કેનાલ ચાલુ કરવામાં આવે, ત્યાં કામ અધૂરોહી પૂરું કરવામાં આવી ગ્રામજનોની રજૂઆત છે અને મારી પણ રજૂઆત એવી છે। એમડી ન્યૂઝ ગુજરાતી ચેનલ રિપોર્ટ। એમડી ન્યૂઝ ગુજરાતી ચેનલ। મારું નામ શું અને મારું નામ ચાવડા ડાયાભાઈ ખેંગારભાઈ, ગામ ચોબારી, તાલુકો ભચાઉ। આજે ભારતીય કિસાન સંઘ ભુજ જિલ્લાની સદસ્યની જવાબદારી। આજે ધન્યવાદ તમને મેવાડા સાહેબ કે આજે લગભગ આ કેનાલની વિઝિટ લેવા માટે આવ્યા છો તમે। તો કેનાલ તમે જોઈ શકો છો કે આજે કેનાલ છે તો આખા જગતની છે। આજે પંખી પંખાવર, પછી ઢોર, માણસ, આની અંદર એક જીવન મળ્યો। જેણે જેણે આનું સારો કામ કર્યો હોય અને જેણે આમાં મહેનત કરી હોય એને હું અહીંયા અભિનંદન આપું છું। જેણે આમાં મહેનત કરી હોય, કેનાલ અહીંયા પહોંચાડી હોય, જેણે જેણે પૂરી મહેનત કરી હોય આની અંદર તન મન અને ધન, એમને અભિનંદન। પણ જેણે ભ્રષ્ટાચાર કર્યો હોય એને ભગવાન માફ નહીં કરે। એનું કારણ કે આજે 10-10 વર્ષ નીકળી ગયા। આજે આ 10 વર્ષનો ખાડો છે, એમાં કેટલી વાર કતરાટી આવ્યા અને કેટલી વાર અહીંયા જોઈને ગયા। એ આવે અને પાછો એ કે નરમ જમી છે ને ટાઈટ જમી છે એમ કરી અને ભ્રષ્ટાચાર કરીને માલ અંદર કરી અને ભાગી જતા હોય છે। તો કતરાટીને રોકવા માટે આ અધિકારીની જવાબદારી આવે અને અધિકારીને રોકવા માટે સરકારની જવાબદારી આવે। હવે આ વસ્તુ એવી છે કે આની અંદર જો આ બધો ભ્રષ્ટાચાર આમને હાલશે તો આવનારી પેઢી માફ નહીં કરે કુદરત। હવે આવનારો સમય એવો છે મિત્રો, આજે તમને ખબર હતી કે ડીઝલની લાઈન થઈ હતી। હવે ડીઝલની લાઈન થઈ તો ડીઝલ તો ખેડૂતને હશે, નહીં હોય તો હાલશે, પણ પાણી માટે મોટા યુદ્ધ થવાના છે। યાદ રાખજો, એનું કારણ છે કે હું બધા ખેડૂતને આહવાન કરું છું કે ખેડૂત એક પાણીનું ટીપો ક્યાં બગાડતા નહીં અને પોતપોતાની રીતે સાચવીને રાખો અને બીજાને આગળ મળે। આપણું કચ્છ છે એ આપણું છે। રિપોર્ટ એન વિશ્વકર્મા, ભચાઉ।